અમદાવાદ જિલ્લાના ધોળકાના રહેવાસીઓ પાણીની સમસ્યાથી ભારે પરેશાન થયા છે। શંકર તળાવ નજીક આવેલી મંગલમૂર્તિ સોસાયટીના રહેવાસીઓને છેલ્લા ઘણા દિવસોથી પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સોસાયટીના મુખ્ય રસ્તાઓ અને ગલીઓમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદને કારણે પાણી ઓસર્યા નથી। આ પાણીમાં મચ્છરોના ઉપદ્રવ્ય વધ્યો છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે। આ ઉપરાંત ભરાયેલા પાણીના કારણે લોકોને પોતાના ઘરોમાંથી બહાર નીકળવા માટે મુશ્કેલી પડી રહી છે। આ સમસ્યા અંગે સ્થાનિકો નગરપાલિકાને અનેકો વાર રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી। 2 વર્ષથી અમે 5 વર્ષથી રહ્યા છીએ, પણ આજ સુધી પાણી નહોતું ભરેલું। આ વર્ષમાં ખબર નહીં આગળ જે પાણી જતું હતું એનો કંઈક બંધ કરી દીધેલું છે। અને અહીંયા આ છોકરાઓને આવવા જવાનું, ઘરના સોસાયટીવાળાને બહાર નીકળવા, સ્કૂલમાં આવવા જવાનું બધી તકલીફ પડે છે। અને આ ગટરનું પાણી બેક મારે છે, પાણી વરસાદનું નથી। વરસાદનું પાણી તળાવમાં જઈને બેક મારેલું છે, એટલે ગંદકી વાળું પાણી છે એમ ને? છે આ। તો તમે એક વખત નગરપાલિકામાં રજૂઆત કરી છે? 2 વાર નગરપાલિકામાં ગયા, કાઉન્સિલ આપણે જે પ્રમુખ શ્રી જોડે ગયા, પ્રમુખ શ્રી સાહેબને પણ અમને રજૂઆત કરી ઘણીવાર। બરાબર। અને ચીફ ઓફિસર શ્રી અત્યારે બેન છે એમને પણ મળ્યા હતા। બરાબર। કે 1-2 દિવસમાં નિકાલ કરીશું, પણ હજુ સુધી કોઈ આવ્યા નથી। છેલ્લા 10 દિવસથી એટલા હેરાન થઈ ગયા છીએ કે નાના બાળકો સ્કૂલે જઈ શકતા નથી। બરાબર। ના પાણીનો નિકાલ થતો નહીં, ઉપરથી પાણી ઓવરફ્લો થઈને ઘરમાં ઘૂસવાની શક્યતા રહેલી છે। બરાબર। સમસ્યા તો ઊભી થાય, પણ કોઈ સમસ્યા એવી નથી કે જેનો હલ ના હોય। બરાબર છે। 2 વખત રજૂઆત કરવા છતાં આ પાણી 1 મહિનાથી અહીંયા ભરાયું હોવા છતાંય આજ સુધી આનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી કે અહીંયા આગળ કોઈ ડોકાતું નથી। બરાબર।